હવે છે એક મહત્વના અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જોશીને હવાલો સોંપવામાં આવ્યો છે। પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે। હાલના મંત્રાલય સાથે શિક્ષણ મંત્રાલયની પણ જવાબદારી આપવામાં આવી છે। તો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આ સૌથી મોટી જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જોશી કે જેઓને શિક્ષણ ખાતાનો હવાલો સોંપવામાં આવ્યો છે, આ મંત્રાલયની જવાબદારી હવે પ્રહલાદ જોશીની રહેશે। હાલના મંત્રાલય સાથે શિક્ષણ મંત્રાલયની પણ જવાબદારી નિભાવશે પ્રહલાદ જોશી। તો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ શિક્ષણ ખાતું જે છે, આખું મંત્રાલય છે, તે પ્રહલાદ જોશીને સોંપવાનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવ્યો છે। આ મોટી અપડેટ ત્યારે પ્રાપ્ત થઈ રહી છે। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું અને ત્યારબાદથી અનેક અટકળો હતી, પરંતુ આ અટકળોની વચ્ચે સરકારે શિક્ષણ મંત્રાલય પ્રહલાદ જોશીને સોંપ્યું છે। આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે। એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। ધર્મેશ, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ને ત્યારબાદ પ્રહલાદ જોશીને તુરંત જ શિક્ષણનો હવાલો, કેવી રીતે જોઈ રહ્યા છો આ સમગ્ર પ્રક્રિયાને? યસ, આમ તો જૈનજીનું જે જંતર મંતરનું આંદોલન છે, નીટનું હતું, પેપર કાંડનું, અને એના 36 દિવસે આજે શિક્ષણ પ્રધાન તરીકે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું। તે રાજીનામું મંજૂર પણ કરાયું છે ને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે જે સરકારની લઈને છે, ને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો હવાલોની વધારાની જવાબદારી સોંપાઈ છે। એટલે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મંજૂર થતા હવે પ્રહલાદ જોશીને સમગ્ર શિક્ષણ મંત્રાલયની એક વધારાનો હવાલાની જવાબદારી સોંપાઈ છે। મહત્વની વાત એ છે કે 36 દિવસથી આંદોલન ચાલતું હતું અને એમાં આજે બપોરે જે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જાહેર થયું અને રાજીનામા મંજૂર થયા બાદ અત્યારે જે અપડેટ મળી રહ્યા છે સરકાર તરફથી કે સૂત્રો તરફથી કે પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપાઈ છે। જી ધર્મેશ, જાણકારી બદલ આભાર।